હાલો પકોડા આવી ગયા પકોડા. આ હું પકોડા વેચા? તમને દેખાતું ને? ત્યાં તાર ઘેરે બનાવ્યા? ના ના સમસાણમાં બનાવ્યા. ચા બનાવ્યા પણ ભાઈ સમસાણમાં બનાવ્યા. તો મારે ના લેવા પકોડા. હું છું માખણભાઈ. આવું એલા ભાઈ સાહેબ, હવે આમ જોતો આવું હમણાં. એવું છું. બે હું ને મારે આમ જરાક લાવવું છે. ક્યાં જાઉં? પણ બે હાવ તો ખરા ખરી. એટલે પણ બેહાય એમ નથી. ડબલું ક્યાં છે? છે ને ઉભા રહો. ઓલો કચીકો લઈને જો બે હાવ ખડીક વાર અહીંયા. ઊભો રહેવાય એમ નથી તો હું એમ નામ દાવા દઉં. તો એમ નામ જાવજો. હાલો એમ હાલો. હું મખણભાઈ કા દાદા? આ ગામમાં જાઉં ભાઈ. ઠીક, હું જરાક વાડીએ જાઉં છું. વાડિયા તા વાડિયા અત્યારે હવે આવા મેવાડો શું છે? તો ઘડીક વાર થોડુંક કામ થાય તો કરશું, એટલે પછી બેસશું. તો આ હવે ટાટો પડશે તો જગા પાસે જવું છે જરા. તો હાલો ને, તો હું મારી વાડીએ બંધ રાખું, ત્યાં બેસું ઘડીક વાર. હા એટલે ના સા પાણી માણી પીએ ને પછી આવી આવીશું. હા તો એમ કરો, હા નીકળો. જો મખણભાઈ જોવો તો ખરા. પેલા ઢગાઓ, એ ઢગા, એલા રાચ્યા ઉજાગરા કરે ને અત્યારે પછી ગોંટી જાય. વાડીનું કઈ કામ કરવું ને કાંઈ નહીં. લ્યો હું તો એ ઢગા, ઉભો થા, ઉભો થા, ઉભો થા. કેમ હોઈ ગયો ભાઈ? તે મારે હું નહીં. દિવસે ન હોય બેટા. તે રાત ગાળો ધ્યાન રાખે તો તાર હું નહીં ઘડીક વાર. માખણ એ હાસું ગાવડા હોવાને દેતા. પણ એમ નહીં, તમે કઈ કામ ધંધો કરો ને મજા આવે એમ કહું. તે તેમ બે અત્યારે શું આવ્યા? દાદા જતા ગામમાં, હું જાતો વાડીએ. તો દાદા કે હાલો ઢગા ને વાડીએ જાય ઘડી ત્યાં બેસી કે અમે અહીં બે આવ્યા તો તું હું તો તે કઈ તમારે વાડજોનું બેઠો થોડો હું નહીં મારે. પેલા હવાણ કરવા આવ્યા ખાલી બે ઘડી આ મેવાડાનું. ઢગા તને બીજું કઈ નહીં કરતા, કાંઈક કામ કરાય અત્યારમાં. એ દાદા કામ કરીને તો ઘડીક વાર હુતા હોય. તમે નહીં રાખો તો અહીં હવાન કરવા આવ્યા. આ મને ન હોવા દીધો તમે. ને માખણ ને કીધું કે ઓલો છોકરો કેવું કામ કરે એમ જોવા આવ્યા. ને કે તું કામ પીડ્યું તોય હુઈ રહ્યો છો. કામ તો કરીને હુઈ. દાદા હાલો હાલો, આ અસલે ઊંઘમાં છે અને આની હારે ખોટો તીખાનો વેપાર કરવો કરતા વાડી ભેગા થઈ. હાલો તાર્યું કરે ની વડકે સડે. ધંધા કરવાના જ, હા. એટલે કહીએ અમે તો આપણે એમ. આપણે એની હાટું કરતા હોય. હા એમ. એ આ હોવાથી રોટલા નહીં થાય. કાંઈક ધંધો કરો ધંધો. હવે આને મારે ધંધો કરીને દેખાડી દેવું છે. જવો તમે ધંધો કરે પાય. હાલો પકોડા આવી ગયા પકોડા. તાજા તાજા પકોડા આવી ગયા. ગરમમાં ગરમ પકોડા આવી ગયા. બાળ બેટા કેવું ના કેતા કાંઈક ધંધો કર, કાંઈક ધંધો કર. જવો ધંધો કર્યો. હાલો ગરમમાં ગરમ પકોડા. હાલો પકોડા આવી ગયા ભાઈ. પકોડા મીઠા અને સારા પકોડા ગરમમાં ગરમ. લે ઘરાક તો આવ્યું જ છે. હું લે કાં ઢગા? હા કતિકા આ હું પકોડા વેચા? તમને દેખાતું ને એટલે જ મેં કીધું પકોડા વેચાય એમ. જાર હવે મને મેળા મારતા કાંઈક ધંધો કર, કાંઈક ધંધો કર. આજો ધંધો ચાલુ કર્યો. હે ઢગા? હા આ કેદું નો ચાલુ કર્યો? આજથી જ તે ઘરે બનાવ્યા તે? નાના સમસાણમાં બનાવ્યા. એટલે ભાઈ તને હું પ્રેમથી પૂછું છું, અત્યારે ઘેર જ બનાવ્યા. તે એક દે ને ભાઈ. 10 રૂપિયાનું એક છે. એટલે ભાઈબંધ પાસેથી પૈસા લેવાના? ધંધમ ભાઈબંધી નો હાલે હો ભાઈ. આ રોકડા દેવાના. તે એક નું શું છે? 10 રૂપિયા કીધા તો છે. 10 રૂપિયા? હા તે લાય હું આગળ પાછો આવું ને તે આપી દે. મારે ને મારે ધંધા ના કરવા. એટલે ભાઈ દે ને.
તારે લેવું એટલે ને હાથ તો થાલ મારે બીજું ખરાક આવે હાલ નીકળ. ના ના લેવું જ છે ઉભર હું જોઈ લઉં. હા હાલ સારું દે ને ભાઈ હું બસ લે બીજા કોક ને ઘરાક ને હું મોકલી હો પાછો. હા એને હું કહી દે કે ઢગાએ ધંધો શરૂ કર્યો. હા હં? હા પકોડા ગરમમાં ગરમ રાખે. હા હેલો પકોડા ગરમમાં ગરમ પકોડા. આ ડોહો આવ્યો. તા હવે ભાન થી ને અમે કેદો ના કટા હવે ભાન થી ધંધો કરો જો આ હવે ભાન થી ધંધો જો ચાલુ કર્યો ને પણ વાહ છે પકોડા હારા હો તમારે લેવાના છે દાદા? લેવો તો છે જ તી ને તો અહીં બેસીને વાત કરો કઈ. ત્યાં જગા હા આ ત્યાં તાર ઘેરે બનાવ્યા નાના સમસાણમાં બનાવ્યા. એટલે એકને કીધું કેલા ઘેર જ બનાવ્યા તો આ પાછો કે ત્યાં ઘેરે બનાવતા. ઘેર જ બનાવાય પકોડા કઈ કોક ને ઘેરે ન બનાવવા દેવાય આપણે ઘેરે બનાવાય. દાદા લેવાય તો લો. હારું વાહ સારી આવે હો એક માતા સવા એવું પોસું દે ની દાદા 10 રૂપિયા લાવો પેલા. આપો એલા ભાઈ નહીં પેલા આપો. હાલે ભાઈ દો રેડી આ પસંદ નોટ છે. હા એ પૈસા પાછા લઈ લે હે હા માતા સવા એવું દઈએ હો આ કોણ હાલ્યો તો હા સારું છે મજા આવ્યું આ ડોહાન શાળી પાછા દેવાના ને. હાલો પકોડા આવી જા ગરમમાં ગરમ પકોડા આવી જા ભાઈ પકોડા. લે દગવાઈ લાઈને આવી ગયો લાગે. કા ડગા હા શું છે આ? તો તમને દેખાતું ને હું એમ પૂછું શું છે એમ? આ પકોડા છે. તે ઈ તો મને ખબર છે પણ શું છે એમ? દેખો અહીં. આ શું છે? પકોડા છે પણ શું છે એમ? આથી પકોડા જ છે. અરે પણ એનું શું છે એમ? તો એમ કઈ કયો ને તે તને એમ તો કહું એનું શું છે એમ? તમે તો ખ્યાલ ના કેતા આ શું છે એમ કેતા હતા. અરે પણ એનું શું છે એમ? એના પૈસા છે તો કેટલા એમ? 10 રૂપિયાનું એક. 10 નું એક? હા એમ નહીં હાથ નો લડાય માઇકો બમણા પછી. જોવું તો જોવે ને ગરમ છે. ગરમમાં ગરમ હોય તો જ હું અહીં બેઠો હું. એમ નહીં ચા બનાવ્યા મગનભાઈ સમસાણમાં બનાવ્યા. તો મારે ન લેવા. એમ નહીં મારી વાત સાંભળો. આ પકોડા ક્યાં બનાવાય? ઘેરે બનાવાય. તો તું કેમ સંસારમાં બને તો સંસારમાં બને થોડા ખવાય કાંઈ? અત્યારે ઓલો મંગોડો હોય કે ક્યાં બનાવ્યા? એને મેં એમ કીધું સમસાણમાં બનાવ્યા. કઈક રીતમાં પૂછાય ભાઈ કે હારા બનાવ્યા એમ કેવાય. એમ તો મને ખબર છે હારા દેખાય એમ નથી પણ એમ પૂછવું જો ને સંસારને બનાવેલું કોઈ ખાય? પણ તમારે પૂછાય કે ભાઈ ધંધો સારો શરૂ કર્યો એમ કેવાય. હા ધંધો અરે ત્યાં મોટો શોરૂમ નો ખોલ્યો ની જેવી વાતું કરા. હવે કર્યો પકોડાનો ધંધો. આપણે એટલે તો ખપી જા પાછું લઈને આવ્યો ઘેરે છે તાવો ચાલુ જ છે. તમારે લેવાનું છે નકર હાલો નીકળો ખોટી માથાકૂટ કરો માં. શું છે એમ? બાકી પકોડા છે. એટલે એનો ભાવ શું છે એમ કોઈ તો 10 રૂપિયાનું એક. ઠીક છૂટા છે કેટલી નોટ છે? 500 ની. હા તો વાંધો નહીં પછી પાછા લઈ જાય છૂટ આવે ને એમ નહીં તો 500 ને કાઢું નહીં એમ. ના ના કાઢો તમે તો 10 બાકી રાખે એમ. ના બાકી નહીં. તો 20 ની છે એમ તો. હા તો લાવો 2 દેવા. ના ના એક જ લઈ જાઓ ને. ના ના 2 આપ ની 20 ના 3 આપે બધાય. હે 20 ના 3 આપે તો નથી લઈ જાઓ. એમ નહીં 3 દે એમ 20 ના. કઈ નહીં આવે અત્યારે એક આપું પણ 2 દે નહીં પણ મારે તો 20 ના બધા દે 2 દે ને તને હું વાંધો. પણ ખોટી રાત તો પાછા આવી જોઈએ એમ. અરે મારે અહીંયા બધાને કોક કેવા થાય ને 2 લાવ્યો એમ. બસ હારા દેજો પણ 2 આમ દો ત્યાં કોક શું છે મારે કોક મારી બાજુમાં કોક રહેતું હોય એને કહું ભાઈ ઢગાય ધંધો શરૂ કર્યો. હા હા 20 ના 3 આપો 2 આપે એમ. હા 2 આપે. હા 3 નહીં કહો ભાઈ.
હલો ભાઈ, ગરમા ગરમ પકોડા આવી જા. હલો ભાઈ, ભાઈઓ ખાય, બાઈઓ ખાય, ડોસીઓ ખાય, છોકરા ખાય, દાંત વગર ના ખાય, દાંત વાળા ખાય. હલો ભાઈ, પકોડા. આવલો માખણ 20 ની બદલે 500 દઈને જો, 2 પકોડા લઈ જો. મંગોટો અપસા નહીં દઈને જો, 1 પકોડો લઈને જો. હવે અહીંયા 2 આવે નહીં, નકર મારા બેટા પાછા આવે. ભાગી દેવાય. હે હા, પકોડા વેચીને માંડ નવરો છો. હારા ખપી જા, ખાય ખાવું. કા ઢગા લે આવો માખણભાઈ. કેમ આજ પકોડા નો બનાવ્યા? માખણભાઈ રોજ રોજ થોડા હોય, એકત્ર હોય. એકત્ર બનાવીને તો હાલે, નકર તો રોજ રોજ બનાવી તો ઘરાક ડેપકેટ થઈ જાય, ઘરાક નો આવે. એમાં એવું છે ઢગા, મારી થોડી ભૂલ થઈ ગઈ. શેની ભૂલ? મેં તને છે ને 20 ની બદલે 500 ની આપી. તો હવે તમારી ભૂલ થાય. 500 ની થોડી હતી, 20 ની હતી. ના ના, મેં જેને જોયું ને તો 20 ની નોટ ખિસ્સામાં પડી હતી ને 500 ની મેં તને આપી દીધી. ના ના માખણભાઈ, 500 ની નહોતી હો. એવી કઈ કોઈથી થોડી ભૂલ થાય. તમને દેખાણું નતું? મેં કીધું તું કે આ ભાઈ 20 ની નોટ છે, તમે એમ કીધું કાલે 20 છે, 2 પકોડા દે. તો હવે તમે એમ કહો 500 ની નોટ, એમ મારે કેમ આસું માનવું? તમે છે ને રહે ને હવે ગોટાળા ન કરતા. હું મારે ભૂલ પડી છે હારી. મેં તને વેમ તો છે 500 ની જ આપી એમ. એ તમને વેમ રહી ગયો, બાકી નોટ તો 20 ની હતી. માખણ ને હાસું તો પડવા જ ને તેવું. પેલા 500 ની માર થોડું કહેવાય 500 ની તેમ. એને જ કીધું 20 ની થાય એમ. હતી 500 ની જ તે, પણ એને મોઢે પેલા એને 20 ની કીધી, પછી આપણે 20 ની જ કહેવાય ને. શું કે ઢગા? કાંઈ નહીં માખણભાઈ, એ તમારે છે ને એ 500 ની બીજી દુકાને કઈક દેવાઈ ગઈ છે, તમને હજુ ના હરેલું. મેં ગઈ 500 ની ખિસ્સામાંથી, મને ખબર છે હવે, એટલે કહું તો. એ તો તમારે જોવાનું ક્યાં ગઈ એમ. માખણભાઈ એ બધું જવા જો ની, બાકી પકોડા કેમ હતા? પકોડા હું પછી કહું તને. હે હું પછી કહું. હું છું માખણભાઈ? આવું એલા ભાઈ સાહેબ, હવે આમ જોતો આવું હમણાં. એવું છું? હા ઢગા, લે આવ્યા કદે કા ક્યાં? પકોડા ખૂટી ગયા, પકોડા બધા વેચાઈ ગયા. બધા વેચાઈ ગયા. તો હું કામ આવ્યો? પકોડા લેવા જ આવ્યો તો. આ પકોડા કાલની પમદાડે બનાવી હું. વાહ, કેમ પણ પકોડા કેમ? પકોડા હા ઈલા કે પછી વાત ડબલું ગંજો, ડબલું ગંજો આમ પડ્યું છે ચા પણ ત્યાં ગોચ ને હવે અહીંયા કાંઈ નથી પણ. હા ગોચ અહીંયા ગાડીઓ કરશે પાછા. એટલે હાશે ને ડબલું તો માખણ લઈ ગયેલો છે. એ કતિકા ખાન ઘડીક ઓલા માખણ લઈને જો. માખણ લઈને જાવ તો હા. કેટલી વાર લાગી? ઘડીક વાર ખાન. એ ના બંધ રહેવું રે. લાય. જો માખણ આવ્યો. ડબલું લાવવાની માખણ ભાઈ. ઓય એ માખણ ભાઈ એને આ ડબલું કૂટો ની લાવો ને ભાઈ. સારું નો વાળ ખાય. આ તબિયત ના હારી માખણભાઈ? ના ના, તો સારું છે સારું. હા ચા માખણભાઈ રેડી થઈ ગયો હવે? ના ના, એ થોડીક આકળી આવે છે, આકળી. આંગળી આવે રૂમવાળા આકળી બી આવે. સારો ઠામું કેમ એમ છે? ઓલો એમ વાળ ખાવા માંડ્યો. તે ખબર ન પડી હારી કઈ. કા કા દાદા? બેઠો હા બેઠો તો નહીં બેઠો. બે હું ને મારા આમ જરાક લાવું છે, ક્યાં જાઉં? પણ બે હાવ તો ખરા ઘડીક. એટલે પણ બેહાય એમ નથી. ડબલું ક્યાં છે? ડબલું હા હા છે ને ઉભા રહો.
ઓલો કચીકો લઈને જો બેહો ઘડીક વાર અહીંયા ઉભો રહેવાય એમ નથી તો હું એમ નામ દાવા દઉં. તો એમ નમ જાવ હાલો આમ હાલો એ દાદા આ બધું તમારી વાડીએ ના પતાવી ના હોય કામકાજ એટલે હું ના જતો હોય પણ ના પોગાવું જોઈએ ને. તો એમ જાવ જો હાલો હાલો આમ તો ડબલો કચીકો લઈને જો ઇલા ઉભા રહો દાદા, જો કતીકો આવે છે, ઉભા રહો. આ માખણ ત્યાં કીધું ને આ હારું આ કાંઈક પેલું છે હારું. હા નકર મને કહેજે આવું થાય નહીં. નો આવ્યો. એટલે હાલ ને હબેન. બાપો તો દોઢ મૂકી હું હાલે સારું, આમ કેમ થયું છે કે ખબર ન પડી ઢગા? હું આમ કેમ છું માખણભાઈ આ પેટમાં આકળીઓ આવે ને એવું થાય એટલે કહું, કેમ આમ થયું છે એમ? મને એમ કેમ છું ટકા? હું મને હજી આકળીઓ આવે. તને આકળી આવે હા તે પણ તમે બધા આયા શું કામ આવ્યા આકળીઓ ખાતા ખાતા મને હું થોડો ડોક્ટર છું કદી કાં તું આમ હરખો બે આગળ આકળી બંધ થઈ જાય એમ હા હરખો બે બસ એમ સંપર્ક બે જાય આગળ આકળી બંધ હોય દાદા માખણ, હા એટલે મને કીધું આવું ન થાય હારું. આજ મને આમ છું કરવું હોવા સિવાય જાઉં નહીં. બે દાદા બે હા હારું ભેગા કઈક ભૂલ પડી જશે ગમે એમ થાય. હવે પેલા બે હો પછી ભૂલ ભલે પડી. એટલે બે મોટામાં હું પણ હવે આમ હરખા બેહો, હરખા બેહો. હરખા બે હો નહીં ઓલા ભાઈ હે ભેગા આમ સંપર્ક બે હાય આ પણ બે હું આ મને કે જની ને હાલ આ મારી વાડીઓ નો પગલું બોલ હાલ આમ કેમ છું? કાંઈ ખાધું તું ખાવામાં તો બધા એક રકમ સાબીરી ને પકોડું ખાધું ખાલી. મારી વાળો પકોડો એ ને હા હા શું હારું, એને પકોડું ખાધું અને એને જાવું પડ્યું. મેં પકોડા બે ખાધા અને મને આ જાવું પડ્યું. હે કતિકા, હા ત્યાં પકોડું ખાધું તું? હા દમાખણભાઈ પછી નામ છું મને. નક્કી આ પકોડા જ હોય. હે દાદા, તમે પકોડું ખાધું તું? હા મખણભાઈ મેં બે લઈ ગયો પછી એક પકોડો ખાધો ને એક પડ્યું હું. તો આ પકોડા થી જ આવું થયું હોય મને એમ લાગે. તમને કેમ લાગે? હા મને કે જે થાય નહીં પણ આવું શું પકોડો ખાધું એટલે જ તે. આ પકોડાનું જ કારણ છે. ના ના દાદા એ છે ને આ પકોડાનું કારણ નથી વાયરું વાઈ ગયું હોય હે મખણ આ આવું વાયરું વહી ગયું છે. હે દાદા, હા તને કઈ છું? મને કાંઈ ના છું એને કઈ નો છું અને આમ ત્રણ ડબલા લેવા પડ્યા. હે ઢગા હા ત્યાં પકોડા ખાધા હા નારે ના દાદા બનાવે એ થોડો ખાય એ તો વાસ જ ધરાય રે હારું આ પકોડા બનાવતા બનાવતા કઈક લોસો તો થઈ જ ગયેલો છે હા મીઠાઈ ની ઠેલી આમ બોલું મોરસ લેવા જતા મીઠાઈ ની ઠેલી ડફ દઈને ઊંધી ઓળી જી આમ એકદમ કાઢવાયો પણ હારી અડધી ઊંધી ઓળી જી ઢોળાઈ જી પકોડામાં જી હા એમ જ ચલો હે અને મોરસ ને બદલે મીઠું વધી ગયું પછી મોરસ નાખી એમાં કઈક ગોટાળો થઈ ગયેલો છે હે દાદા, કઈ રહીએ સડાય નહીં અત્યારે પકોડામાં કઈ નાખ્યું નતું ને કે પાછું કઈ? ના અરે ના જે મસાલો આવે એ જ નાખ્યો માખણભાઈ પછી એમાં હું કઈ થોડું બીજું કઈ નાખું એમ તો ખરું પણ હવે આમાં છે ને થોડુંક મીઠું તો વધારે લાગતું પણ મને એમ છું થોડાક મીઠાથી થોડું કઈ થતું હોય. એમાં એવું હોય આ વસ્તુ જેમ ખારી હોય ને એમ હારી હોય દાદા ખારા તો હતા મને ખારા તો ફૂલ લાગ્યા હતા. મખણ આના પકોડા પણ ના દીજા પકોડું જ પકોડું જ. હારે ભૂલ મારે જ પડી ગયેલી છે પણ આવડાને હાસુ તો પડવા જ નથી દેવું ભલે ગમે એમ કરે સોડા ખારે વધી ગયો હો પણ હવે ઈ આ ભલે ગમે એમ કે તો પાછું તો મારે વળવું જ નહીં દાદા હું જાઉં હો. નિર્વાળા ના ના તો આપણે આવી દાદા પાછી આ લે બારે કરી એ એ
એક હતી કા હું એટલે માખણ તું હતી તું ઉભો રહે તું જવાન છો તું ઘડીક વાર ઉભો રહે ના ના મગનભાઈ રહેવાય એમ નથી. તું ઘડીક વાર ઉભો રહે તું ઉભો રહે ઘડીક વાર ઉભો રહે તું લાય ડબલું લાય મગનભાઈ તું લાય મારી પાસે આમ જો ઘડી ખમો. તું ઘડીક વાર બે આઈને ભાઈ કેમ બાબા તમે શું હળવળ્યો આયલો તું ઘડીક વાર બે આયા તમે જવાન સમો ઉભા રહો એ આ બા ધમાની આ ડબલું એક જ છે મારા પછી કામ પતાવો હું મારી વાડી આવ્યો હે ભાઈ. આ તો જાવ જાય તો ઓલો આમ ભાગી ગયા દાદા આમ ડબલું લઈને ગયા તો મને મારી વાડીએ જવા દે ને આ તો હોની વાડીએ જાવ ચલો કે દુના કેતા કાક ધંધો કર કાક ધંધો કર આ બે ધંધો કર્યો તો ઈ ધંધે લાગી ગયા જો ભાઈ આ મારા પકોડા